हेलो स्टूडेंट्स, इंग्लिशना विडियो लेक्चर में आप सबનું स्वागत है। आज આપણે ટેક્સ્ટબુકના 5મા યુનિટ તરફ પ્રયાણ કરીએ છીએ। યુનિટ નંબર 5 રીડ 1 એન્ટ્સ કે આન્ટ્સ। સામાન્ય રીતના આપણી પરિભાષામાં એન્ટ્સ એટલે કે કીડીઓ, એક કીડી એટલે એક એવું નાનું એવું જીવજંતુ એવું માનીએ છીએ। આપણી આસપાસ આવે છે તો આપણે એનાથી બચવા માટે થઈને ઘણા બધા પ્રયોગ કરીએ છીએ। ખાસ કરીને આપણે જે કીડી જોઈએ છે એમાં લાલ કીડી અને કાળી કીડી એ બે પ્રકારની કીડીઓ આપણે આપણા ઘરમાં કે અમુક વિસ્તારમાં જઈએ તો ત્યાં આપણી આસપાસ ફરતી હોય। હવે અહીં જે આ યુનિટ છે એ યુનિટમાં આપણે કીડીઓ વિશે વિવિધ દેશમાં કયા કયા પ્રકારની કીડી હોય છે એનો અભ્યાસ કરવાનો છે। કીડી કેવું જંતુ છે, કેવું ક્રિએચર છે એ બાબતનો અભ્યાસ કરવાનો છે। ખૂબ જ રસપ્રદ માહિતી અહીં આપણી સામે રજૂ કરવામાં આવી છે સાયન્ટિફિક રિસર્ચ પરથી, અને આપણને દરેકે દરેક બાબતમાં ખૂબ જ આશ્ચર્ય થશે કે સાલું કીડી આવું કરી શકતી હશે, કીડી આવું પણ કરતી હશે, ઓહો આવી પણ કીડી હશે। એ બધા પ્રકારની આપણને અચરજ પામે એવી અહીં આગળ વાર્તા, સ્ટોરી આપણી સામે મૂકવામાં આવી છે, એની ડિટેલ આપણી સામે મૂકવામાં આવી છે। ધ્યાનથી સાંભળ। જે યુનિટની અંદર આપણી સામે અલગ અલગ પ્રકારની કીડી બરાબર છે। હવે તમને એવું થશે કે સાહેબ કીડી કીડી બોલે છે, આ જે ચિત્રમાં બતાવી છે તો મકોડો છે, બરાબર, તો એ પણ એન્ટ્સ જ કહેવાય, બરાબર છે। એ જ પ્રજાતિ છે, એ જ પ્રજાતિમાંથી અલગ સ્વરૂપ છે, બરાબર। તો આવી જ ઘણી બધી વિવિધ પ્રકારની કીડીઓ જે છે એને આપણે જોઈએ। પહેલાં એના વિશે યુનિટમાં જોવાનું જ છે, માહિતી રસપ્રદ આપેલી જ છે। બિફોર ધેટ ચાલો થોડું એની વિશે તમને એ સ્લાઇડ અને એના વિશે યુનિટમાં શું બાબત આવવાની છે એ ટૂંકમાં સમજાવવા પ્રયત્ન કરો। ઓકે, તો આ ઇમેજ જુઓ અને ઇમેજને જોઈને આપણે એવી કલ્પના કરવાની છે કે કીડી છે અને કીડીને હાથમાં છત્રી છે। કીડી છે, કીડીના હાથમાં છત્રી છે। તો એવી પણ કીડીઓ છે કે જે આવી રીતના વૃક્ષના પત્તાને મોઢાથી પકડીને લઈ જાય છે અને એ પત્તું માથા ઉપર જાણે કે છત્રી સમાન હોય એવું લાગે। તો એવી કીડીઓનો પણ આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે, જે કીડીને કહેવામાં આવે છે અમ્બ્રેલા આન્ટ્સ, બરાબર છે। કારણ કે દેખીતી રીતના આપણને એવું જ લાગે કે કીડી છત્રી લઈને આંટો મારવા નીકળી છે, બરાબર। એટલા માટે એ પ્રકારની જે કીડી છે એને અમ્બ્રેલા આન્ટ્સ તરીકે ઓળખવામાં। પણ હું તમને સ્લાઇડ બતાવું એક। ઓકે, આ બ્લેક આન્ટ્સ છે, બ્લેક આન્ટ્સ, બરાબર છે। બ્લેક આન્ટ્સ જે છે એના વિશે પણ યુનિટમાં ખૂબ જ સરસ મજાની બાબત આપી છે કે બ્લેક આન્ટ્સ શું છે, એમ સામાન્ય રીતના કઈ ડેફિનેશનમાં આવે છે, એનો ક્રાઇટેરિયા શું છે, એ રસપ્રદ માહિતી બ્લેક આન્ટ વિશે પણ છે, બરાબર છે। અહીં મેં જે સ્લાઇડ મૂકી છે એ પ્રકારની આન્ટ્સ આપણે અહીં જોઈ શકીએ છીએ, બરાબર। તો એ બ્લેક આન્ટ એને રેડ આન્ટ જે છે એ ગુલામ તરીકે રાખતી હોય છે, બ્લેક આન્ટ, બરાબર। કાળી કીડીઓને લાલ કીડી પોતાના ગુલામ તરીકે રાખે છે। કઈ રીતના રાખે છે, કઈ રીતના એની સાથે વર્તન કરે છે, એ આપણે જ્યારે રેડ આન્ટ અને બ્લેક આન્ટનો અભ્યાસ કરીએ ત્યારે ડિટેલમાં જોઈએ। ઓકે,
અહીં જે બતાવી છે એ રેડ આંટ છે. રેડ આંટ એ જોવા જઈએ તો કાળી કીડી કરતાં વધારે માથા ભારે છે, કારણ કે કાળી કીડીને ગુલામ તરીકે એ લોકો રાખે છે. બરાબર છે. અને આપણે માની ન શકીએ એવી વર્તણૂક લાલ કીડી કાળી કીડી સાથે કરે છે. બરાબર. આપણને એમ થાય કે કીડી એ વળી શું કરતી હશે? તો એ પણ ખૂબ જ રસપ્રદ અને રોચક વાત આપણી સાથે. બરાબર. એટલે દરેક બાબત ખરેખર જાણવા જેવી જ છે. આપણી માન્યતાથી, આપણી વિચારધારાથી કીડીઓ જે છે એનું વર્તન કંઈક અલગ જ છે. એ દરેક બાબત આ યુનિટ ભણ્યા પછી ખ્યાલ આવશે. ઓકે, ચાલો હજી એક આંટ છે એને પણ જોઈ લઈએ. ધ મોસ્ટ ફિરોસિયસ આંટ, ડ્રાઈવર આંટ. અહીં જે ચિત્ર મૂક્યું છે એ છે ડ્રાઈવર આંટનું. ખૂબ જ ખતરનાક, ખૂબ જ ડેન્જર. જે યુનિટના એન્ડમાં આપણે આનું ડિસ્ક્રિપ્શન આવશે. આ કીડી જે છે એની ખાસિયત એવી છે કે એ આંધળી છે અને એ હાથી, સિંહ વગેરે પ્રાણીઓને પણ ડરાવે છે. મીન્સ કે આ કીડીઓનો ઝુંડ જ્યારે આવે છે ત્યારે સિંહ કે હાથી કે એવું કંઈ રસ્તામાં છે તો બધા ભાગી જાય એવી ખતરનાક આ ડ્રાઈવર આંટ છે. ઓકે, તો આ વિવિધ પ્રકારની આંટ્સ જે છે એનો અભ્યાસ આપણે આ યુનિટમાં કરશું. આ ઉપરાંત એના વિશેના રિસર્ચની બાબત પણ આપણી સામે આવશે. ઉપરાંત આ બધી કીડી જે છે, કીડી પ્રજાતિ, એનામાંથી આપણે શું પ્રેરણા લઈ શકીએ એ દરેક પ્રકારની બાબત ખૂબ જ મજા આવે એવી રીતના આપણી સામે રજૂ કરવામાં આવી છે. રેડી? તો ચાલો હવે પહેલાં આના હાર્ડવર્ડ્સ જોઈએ અને પછી યુનિટ તરફ આપણે જઈએ. ઓકે, તો હાર્ડવર્ડ્સમાં ધ્યાન આપીએ આપણે વોક્યુબ્યુલરી સોલ્વ કર્યાની. પહેલો શબ્દ છે ટુ નોટિસ, એટલે ધ્યાનમાં લેવું. ટુ નોટિસ એટલે ધ્યાનમાં લેવું. ફેચ એટલે ખેંચીને લેવું. ફેચ એટલે ખેંચીને લેવું. પીટ એટલે ખાડો. પીટ એટલે ખાડો. આર્ડસ, આર્ડસ એટલે મુશ્કેલી. આર્ડસ એટલે મુશ્કેલ કે મુશ્કેલી. ઓર્ગેનાઇઝ એટલે ગોઠવવું. ઓર્ગેનાઇઝ એટલે ગોઠવવું. બાઇટ, બાઇટ એટલે ટુકડો. ક્લિયર અવે, ક્લિયર અવે એટલે ચોખ્ખું કરવું કે સાફ કરવું. એડેપ્ટ, એડેપ્ટ એટલે નિષ્ણાંત. ડિફીટ એટલે હારી જવું. ડિફીટ એટલે હારી જવું. ગેટ અ ફૂટ હોલ્ડ એટલે કે પગ રાખવાની જગ્યા. ગેટ અ ફૂટ હોલ્ડ એટલે કે પગ રાખવાની જગ્યા. સ્ટીપ એટલે સીધા ઢોળાવ વાળું, ઢાળ હોય એ રીતનો. સ્ટીપ એટલે સીધા ઢોળાવ વાળું. ક્લિફ એટલે ઊભો ખડક. ક્લિફ એટલે ઊભો ખડક. ઓબસ્ટ્રક, ઓબસ્ટ્રક એટલે કે અવરોધ ઊભો કરવો. ઓબસ્ટ્રક એટલે કે અવરોધ ઊભો કરવો. ગ્રીન ફ્લાય, ગ્રીન ફ્લાય તો વનસ્પતિ ઉપર જોવા મળતું લીલું જીવડું. બરાબર છે. ગ્રીન ફ્લાય એટલે સામાન્ય રીતના ફ્લાય એટલે આપણે માખી કરીએ છીએ. અહીંયા આગળ ગ્રીન ફ્લાય એટલે વનસ્પતિ ઉપર જોવા મળતું એક લીલું જીવડું. હની લાઇક લિક્વિડ, હની લાઇક લિક્વિડ. બરાબર છે. અહીં હની એટલે આપણને ખબર છે, હની એટલે મીઠું, મધ. બરાબર છે. લાઇક લિક્વિડ તો એ મધ જેવું મીઠું
પ્રવાહી અથવા તો ગળું પ્રવાહી, હની લાઇક લિક્વિડ. ફેરોસિયસ, ફેરોસિયસ એટલે ક્રૂર, હિંસક. ટુ ક્લાઇમ્બ અપ, ટુ ક્લાઇમ્બ અપ એટલે ઉપર ચડવું. ટુ ક્લાઇમ્બ અપ એટલે ઉપર ચડવું. ટુ ક્લાઇમ્બ ડાઉન એટલે નીચે ઉતરવું. ટુ ક્લાઇમ્બ ડાઉન એટલે નીચે ઉતરવું. ટુ ગીવ અપ, ટુ ગીવ અપ એટલે છોડી દેવું. ટુ ગીવ અપ એટલે છોડી દેવું. ચાલો બીજી સ્લાઇડ પર જઈએ. ઓકે, ચાલો પહેલા બે શબ્દ જે છે પહેલી સ્લાઇડમાં આપણી પાસે આવી ગયા છે. ટુ ગેટ અ ફૂટ હોલ્ડ, બરાબર, પગ મૂકવાની જગ્યા હોવી. ટુ ક્લિયર અવે એટલે સાફ કરી દેવું. ઓકે, આગળ એન્ટ હિલ, એન્ટ હિલ એટલે કીડીઓએ બનાવેલો ટેકરો. કીડીઓએ બનાવેલો ટેકરો. કદાચ તમે કીડીઓના દરની આસપાસ તમે ગયા હો તો ત્યાં આગળ એક માટીનો રાફડો બનાવી નાખે, એટલે અંદરથી માટી ખોતરી ખોતરી અને બહારની તરફ એ લાવે, એટલે ત્યાં આગળ જે એ માટીનો ઢગલો થઈ જાય એને અહીંયા હિલ કહેવાય. કીડીઓ માટે એ મોટો પર્વત કહેવાય. એટલે એને શું કીધું છે? એન્ટ હિલ, કીડીઓએ બનાવેલો ટેકરો. પ્રોગ્રેસ એટલે પ્રગતિ. પ્રોગ્રેસ એટલે પ્રગતિ. અમેઝ એટલે આશ્ચર્ય પામવું. અમેઝ એટલે આશ્ચર્ય પામવું. ટુ કન્વે, ટુ કન્વે એટલે પહોંચાડવું. આન્ટ ચેઇન એટલે કીડીઓની હાર, બરાબર. આન્ટ ચેઇન એટલે કીડીઓની હાર. હાર મીન્સ એક કીડી બીજી કીડી સાથે જોડાયેલી છે, એટલે આન્ટ ચેઇન તૈયાર થશે ત્યાં આગળ, જેને કહેવાય આન્ટ ચેઇન. ટાઇની એટલે નાનું. ટાઇની એટલે નાનું. ફાર્મિંગ એટલે ખેતીવાડી. ફાર્મિંગ એટલે ખેતીવાડી. બેકવર્ડ, ચ્યુ અપ એટલે ચાવવું. ઇન ફ્રન્ટ એટલે આગળ. ઇન ફ્રન્ટ એટલે આગળ. ફંગસ એટલે ફૂગ. ફંગસ એટલે ફૂગ. ડિસ્કવર એટલે શોધવું. ડિસ્કવર એટલે શોધવું. પ્રોટેક્ટ એટલે બચાવ કરવો. પ્રોટેક્ટ એટલે બચાવ કરવો. નર્સ એટલે સાચવવું. નર્સ એટલે સાચવવું. બુરી, બુરી એટલે દફનાવવું. બરી અથવા બુરી, બરાબર. બરી તરીકે પણ આપણે શબ્દનું પ્રોનાઉન્સિએશન કરીએ છીએ, બરાબર. બરી એટલે દફનાવવું. સિક એટલે બીમાર. સિક એટલે બીમાર. ડોઝ, ડોઝ એટલે પૂરું પાડવું. એબડસ્ટ એટલે અપહરણ કરવું. એબડસ્ટ એટલે અપહરણ કરવું. એમ્બ્યુશ એટલે છાપો મારવો. એમ્બ્યુશ એટલે છાપો મારવો. ઓકે, હજી વર્ડ્સ છે થોડા, જોઈ લઈએ આપણે. ઓકે, તો ચાલો. આઇડોલન્ટ એટલે આળસુ, કામ વગરનું. આઇડોલન્ટ એટલે આળસુ, કામ વગરનું. એટલે સેવન કરવું. માર્ચ એટલે કૂચ કરવી, આગળ વધવું. માર્ચ એટલે કૂચ કરવી કે આગળ વધવું. ફેરોસિયસ ઘાતકી, આવી ગયો શબ્દ. ડેવર એટલે ખાઈ જવું કે ભરખી જવું. સ્વેલો એટલે ગળી જવું. ટુ ફ્લી ફ્રોમ, ટુ ફ્લી ફ્રોમ એટલે ત્યાંથી ભાગી જવું. ટુ ફ્લી ફ્રોમ, બરાબર, જે જગ્યાએ છીએ ત્યાંથી ફ્લી ભાગી જવું એમ. ઓકે, આ થયા એના આપણી સામે આવવાના હાર્ડ વર્ડ્સ. હવે એક એના સિનોનેમ્સ વિશે પણ સેજ સ્લાઇડ બતાવી દઉં.
કારણ કે આપણે વોક્યુબલરી બેઝ જે ક્વેશ્ચન આવે છે એમાં મે બી તમને થોડા ઉપયોગી થાય. ઓકે ઓકે, આ સ્લાઇડમાં માત્ર આપણે સિનોનિમ્સ તરફ જ ધ્યાન આપણું હશે. નોટિસ એટલે ટુ લુક કે ટુ વોચ. સ્મૂથ એટલે ફ્લેટ. એડેપ્ટ એટલે ક્લેવર કે એક્સપર્ટ. ફેરોસિયસ એટલે ફિયર્સ કે વાયોલન્ટ. ફિયર્સ કે વાયોલન્ટ. ટુ ગીવ અપ. ટુ ગીવ અપ એટલે ટુ લીવ અથવા તો ટુ એબન્ડન. ટુ લીવ અથવા ટુ એબન્ડન. ટાઇની એટલે માઇક્રોસ્કોપિક. ટાઇની એટલે કે માઇક્રોસ્કોપિક. બેકવર્ડનું નથી આપેલું. લુક ફોર. એબડક એટલે કે કિડનેપ. એબડક એટલે કે કિડનેપ. એમ્બશ એટલે વેલે અથવા રેડ. એમ્બશ એટલે કે વેલે ઓર રેડ. આઇડોલન્ટ એટલે આઇડલ ઓર લેઝી. આઇડોલન્ટ એટલે આઇડલ ઓર લેઝી. રેડી? ઓકે, આ પ્રકારના વર્ડ્સ જોયા પછી હવે આપણે આપણા યુનિટ તરફ પ્રયાણ કરીએ. ઓકે, તો ચાલો હવે ટેક્સ્ટ બુકમાં આપણે આગળ વધીએ. ઓકે, યુનિટ નંબર 5. આપણી સામે પ્રી ટાસ્કમાં એક પોયમ અને એક ચિત્ર આપેલું છે. હવે એ ચિત્ર જે છે એ ચિત્ર આપણી માટે ખૂબ જ અગત્યનું છે. શું લખ્યું છે ત્યાં? ટીમ વર્ક. બરાબર છે, ટીમ વર્ક એટલે કે ઝાઝા હાથ રળિયામણા. કોઈ પણ કામ જે છે એને જો ટીમ બનાવીને કરવામાં આવે તો એ રિયલી ખૂબ જ સરળતાથી ખૂબ જ સરળતાથી અને થોડા સમયમાં એ કામ તમે પૂરું કરી શકો જો ટીમ બનાવી. બધાના અલગ અલગ માઇન્ડ જે છે એ ચાલતા હોય છે અને દરેકના માઇન્ડ જે છે એ આપણે કંઈક અટકાતા હોય તો બીજાનું માઇન્ડ જે છે એ આપણને ત્યાંથી પુશઅપ કરી શકે. તો ટીમ વર્ક જે છે એ કીડીઓ પાસેથી ખૂબ જ શીખવા જેવી બાબત છે. ખૂબ જ જોરદાર બાબત છે. બરાબર છે. બીજી બાબત તમે કીડીઓ ઉપરથી જોતા હશો કે ઘણીવાર કોઈ વસ્તુ છે પોતે ઉંચકીને જાય છે પરંતુ એ પડી જાય છે અને મુકાઈ જાય છે તો પાછી એ આવે છે, પાછી એને પકડે છે, પાછી ઉપર લઈને જાય છે. કીડી સતત પ્રવૃત્તિમય હોય છે, પ્રયત્નશીલ હોય છે, એ હારતી નથી. બરાબર છે. આ ઇન્સેક્ટ ક્યારે હારતું નથી, હંમેશા પ્રવૃત્તિમય જ હોય. તો એ બાબત પણ આપણે એની પાસેથી શીખવાની છે. જો કે આપણે તો કીડીઓ સાથે કઈ પ્રવૃત્તિ કરીએ છીએ ખબર છે? ખબર છે શું? ઓકે, આપણે કીડીઓ સાથે રસ્તા રોકો આંદોલનમાં જોડાયેલા છીએ. ક્લાસમાં બેઠા છીએ, ઘરે બેઠા છીએ, કીડી ક્યાંકથી નીકળે છે, આપણે આપણી આંગળી આડી રાખશું, એ હાલી જતી હશે ત્યાંથી. રાખેલી છે ને? અનુભવ છે? અચ્છા, જોયેલું છે, આપણે નથી એમ કરેલું. ઓકે, ખૂબ સરસ. પણ મેં સામાન્ય રીતના જે ઓબ્ઝર્વ કરેલું, ઘણીવાર તો ચાલુ ક્લાસે પણ આ બાબત જોયેલી હોય કે કીડી આમ જાતી હોય ને તો દિવાલ ઉપર પોતાની આંગળી આમ રાખશે એટલે ઓલી બિચારી પોતાનો રસ્તો બાજુમાંથી કરશે, ત્યાં પાછા આડી આંગળી રાખવા જશે. બરાબર છે. કારણ કે માનવ સહજ સ્વભાવ એ છે બીજાની સળી કરવી. આપણે કીડી પાસેથી પ્રેરણા લેવાની છે કે આપણા રસ્તામાં જે મુશ્કેલી આવે તો આપણે અટકવાનું નથી, આપણા પ્રયત્નો ચાલુ રહેવા જોઈએ. ઓકે, તો ચાલો હવે read 1 ants. The following behavior was noticed by a scientist who was working a study of ants. The following behavior was noticed. અહીં જે આપેલી વર્તણૂક જે છે એ નોંધવામાં આવી છે by a scientist who was making a study of ants.
વૈજ્ઞાનિકો દ્વારા કે જેઓ જે બાબત આપી છે એ બાબતની પહેલા સેન્ટેન્સમાં ચોખવટ કરવામાં આવી છે કે અહીં જે વર્તણૂક આપી છે કીડીઓ વિશે એ સાયન્ટિફિક રિસર્ચ છે, સાયન્ટિફિક સ્ટડી છે. A number of ants were down in a pit where they had killed some flies and other insects for food. A number of ants were down in a pit. ઘણી બધી કીડીઓ, નંબર ઓફ આન્ટ્સ, બરાબર, ઘણી બધી કીડીઓ એ ખાડામાં છે. વેર ડાઉન ઇન અ પીટ, ખાડામાં છે. વેર દે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ, કે જ્યાં એણે કોઈક માખી મારી છે અથવા તો બીજું કોઈ જીવજંતુ માર્યું છે. અધર ઇન્સેક્ટ ફોર ફૂડ, પોતાના ખોરાક માટે. સમજી શકાય છે કે ઘણી બધી કીડીઓ ખાડામાં છે. ખાડામાં એટલે અહીં એના લેવલનો ખાડો, બરાબર છે, એ આપણે ધ્યાનમાં લેવાનું છે. ખાડો એટલે આપણે જે આમ જોતા હોય અંદર દેખાય નહીં ત્યાં સુધીનો હોય ને ખાડો કહેવાય એમ નહીં, પણ અહીં જે થિયરી આપી છે દરેક થિયરીમાં કીડીના લેવલની દરેક બાબત છે, બરાબર. તો કીડીઓ એક ખાડામાં છે કે જ્યાં એણે કોઈ જીવજંતુ મારી નાખ્યું છે પોતાના ખોરાક માટે. The ants began fetching the small bites of these insects up to their anthill. હવે શું થશે તો કે હવે પછી આ બધી કીડીઓ જે છે એ ફેચિંગ એટલે લઈ જશે અ સ્મોલ બાઇટ્સ ઓફ ધીઝ ઇન્સેક્ટ, જે જીવજંતુને એણે મારી નાખ્યું છે એના ઝીણા ઝીણા ટુકડા જે છે એને લઈને એ પોતાના આંટ હિલ તરફ આવશે, બરાબર છે. ની તરફ આવશે. This was arduous work for them. આ કામ જે છે એને માટે ખૂબ જ મુશ્કેલ છે, કપરું છે. શા માટે? Let's see that. The sides of the pit were steep and considering the size of the ants, the loads they were carrying were very heavy. જો એ કામ કપરું છે એના બે રીઝન. એક તો જે ખાડામાંથી એ ઉપર આવે છે એકદમ સ્ટીપ છે, ઢોળાવવાળો છે, એકદમ ઢાળવાળો છે. અને બીજું જે કીડીની સાઇઝ છે એના કરતાં એ જે ટુકડો લઈને આવે છે એની સાઇઝ મોટી છે. એટલે પોતાની સાઇઝ કરતાં વધારે વજન કેરી કરી અને ઉપરની તરફ આવે છે. એક તો ઢાળ છે, ઢાળનું ચઢાણ છે, અને બીજી બાબત એના બોડીના વેઇટ કરતાં પણ વધારે વેઇટની વસ્તુ એ ઉપરની તરફ લઈને આવે છે. તો આ કામ ખૂબ જ મુશ્કેલ છે. આપણા ધ્યાનમાં આવું આવ્યું હશે, દ્રશ્ય જોયું હશે આપણે, બરાબર. આવી ઘટના આપણી સામે થઈ ગયેલી છે અને આપણે જોયું હોય, પણ ક્યારે આપણી એ બાબત આપણે ન વિચારી હોય. કારણ કે આ લોકોએ વિચારવાનું કારણ તો કે સાયન્ટિફિક રિસર્ચ કરે છે. આપણે એવું કંઈ વિચારીએ ને આપણે તો બસ ઓકે થાય છે. ઘણીવાર કીડીઓની લાઈન જતી હોય તો એ જાનમાં જાય છે, બરાબર. એ જાનમાં નથી જતી, પણ હવે આપણને આઈડિયા આવવો જોઈએ કે એણે કોઈ જગ્યાએ શિકાર કર્યો છે પોતાની માટે, અને શિકારના જે પાર્ટિકલ્સ છે, નાના નાના ટુકડા છે, એ ટુકડાઓ લઈને પોતાના ઘર સુધી જાય છે. એ બાબત હવે આપણને સમજાવી જોઈએ. It was as if a group of men were carrying same time. હવે અહીં આગળ કમ્પેરિઝન, મેકિંગ સપોઝિશન ઓફ એક્શન, બરાબર છે. આ કેવું લાગે છે કે જ્યારે કીડીઓ ખાડામાંથી એ જીવજંતુને મારી અને એના ટુકડા ઉપર લઈને આવે છે, એ ઘટના કેવી લાગે છે? તો એઝ ઇફ, જાણે કે લોકોનું ટોળું, ગ્રુપ ઓફ મેન, વેર કેરિંગ વેઇટ ઓફ 200 pounds, 200 pounds જેટલું વજન જે છે એ પ્રત્યેક વ્યક્તિ ખેંચી અને એ ખડક ઉપરથી સીધો ઉપર આવે છે, બરાબર છે. ઊભો ખડક જે છે ત્યાંથી સીધો ઉપર આવે છે, એ પ્રકારની બાબત જેવું લાગે. માણસ પોતાના વજન કરતાં વધારે વજનવાળી વસ્તુ જે છે એ ખેંચીને જેમ ઉપર આવે, બરાબર,
એવી જ રીતના આ કીડીઓ પણ પોતાના વેટ કરતાં વધારે વજન ઉંચકી અને ઉપરની તરફ એ આવે છે. ઓકે, એઝ ઇફ નીચે અંડરલાઇન કરજો અને ત્યાં આગળ ક્યુ ફંક્શન છે તો મેં તમને સમજાવી દીધું કે મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન, એઝ ઇફ પ્લસ સબ્જેક્ટ પ્લસ વેર. રેડી? ઓકે. એન્ડ આન્ટ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. અને આ રીતના આ કીડીઓ જે છે એ કામનું આખું આયોજન કરી નાખે છે. While some were carrying up the bites of insect, the others went in front and cleared away any sand or small stone that obstruct the way. જો આ બહુ જ જોરદાર ઝીણી એવી બાબત, કદાચ ક્યારેક સમય મળે તો આ બાબતનું અવલોકન કરજો, ઓબ્ઝર્વ કરજો કે while some were carrying up the bites of insect, જ્યારે કેટલીક કીડીઓ જે છે એ and cleared away any sand or small stone that obstruct the way. જ્યારે અમુક કીડીઓ પોતાની ઉપર આ વજન લઈને આવે છે, ખોરાક લઈને આવે છે, બરાબર છે, ત્યારે બીજી કીડીઓ રસ્તામાં એનાથી આગળ નીકળી જાય છે અને એ આગળ નીકળીને શું કરે છે તો ક્લિયર્ડ વે, રસ્તો સાફ કરે છે, એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન, રસ્તામાં કોઈ રેતીના કણ પડ્યા છે કે નાના નાના પથ્થર પડ્યા છે કે જે એ લોકોની માટે બાધારૂપ છે, રસ્તામાં વસ્તુ લઈને આવે છે અને રસ્તામાં જો આવું બધું હોય તો એની માટે અડચણરૂપ થાય, તો એ કીડીઓ એને દૂર કરે છે ત્યાંથી. જો કેટલું જોરદાર કામ કે અમુક કીડીઓની ઉપર વજન છે તો એને તકલીફ ન પડે એટલે બીજી કીડીઓ આગળ જાય છે અને રસ્તો સાફ કરી નાખે છે. હાલો આવવા દો, ઝડપથી આવો, અહીંથી ચાલજો, અહીંથી ચાલજો, બૂમ પાડતી હશે ને એ લોકો પણ. વેરી ગુડ. એટ સમ પોઈન્ટ્સ where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ants carrying the load could easily climb over them. બીજી જોરદાર ઘટના. At some points where it was difficult to get foothold, અમુક જગ્યાએ ત્યાં આવી જાય કે ત્યાં એનો પગ મૂકી શકાય એમ નથી, મીન્સ કે પગ ત્યાં લપસી જાય છે કે પગ મૂકી શકાય એવું છે નહીં. These other ants, આ બીજી કીડીઓ કે જે આગળ રસ્તો સાફ કરવા નીકળી ગઈ હતી, would position themselves in such a way that the ants carrying the load could easily climb over them. તો એ બધી કીડીઓ ત્યાં જ્યાં પગ મુકાય એવું નથી ત્યાં આ બધી કીડીઓ જે છે એ પોતે ત્યાં બેસી જશે અને જે ઓલી કીડીઓ આવે છે એ એના ઉપર વજન મૂકી એની ઉપર પગ દઈ અને આગળની તરફ વહી જશે. વોટ અ સ્માર્ટ. શકો તો ત્યાં આગળ એ પોતે બધી કીડીઓ જે આગળ નીકળી ગઈ છે એ ત્યાં બેસી જશે અથવા તો પડી રહેશે, એટલે આ કીડીઓ જે છે વજન લઈને એની ઉપરથી પસાર થઈ શકે આગળના એના પડાવ સુધી. ઓકે, સમજાય છે? ઓકે. નિયર ધ ટોપ ઓફ ધ પીટ there was small part of the way which was completely near the top of the pit. બરાબર છે, જ્યાં એને ઉપર ચઢાણ કરવાનું છે ત્યાં ટોપ ઉપર આવી ગયા. However, there was small part of the way which was completely smooth and steep. હવે ત્યાં આગળ આવી ગયા ઉપર ચઢાણ માટે અને ત્યાં આગળ રસ્તો જે છે એ એકદમ સીધો ઢાળવાળો અને એકદમ સ્મૂધ છે કે એની ઉપર પગ મૂકીએ એટલે લસરી જવાય એવું છે. Here there were no footholds, અને ત્યાં પણ પગ રાખી શકાય એવું છે નહીં. The ants came up to these points and there their progress stopped. અને આ સ્થળે પહોંચે છે એટલે કીડીઓને એવું લાગે છે કે અહીંયા આપણો પ્રોગ્રેસ સ્ટોપ થઈ ગયો, કે ભાઈ છેક ખાડામાંથી અહીંયા ઉપર સુધી આપણે લાવ્યા અને હવે થોડુંક જ અંતર બાકી છે પણ હવે આપણે આગળ જઈ શકશું નહીં. અહીં સુધી જ આ સાધન સામગ્રી, આપણો ખોરાક લાવી શકીએ એમ છીએ. ઇટ સીમ ધેટ આફ્ટર ઓલ ધે હેડ બીન ડિફીટેડ. અને આ પરિસ્થિતિ આવી અને એવું લાગે જાણે કે હવે તેઓ હારી ગયા હોય, બસ અહીં સુધી તો માંડ પહોંચાણો, હવે ઉપર જઈ શકશું નહીં. Of the many ants which tried to climb this part, only one reached the top.
હવે આટલી બધી એક જ કીડી જો એ ટોપ ઉપર ચડી ગઈ તો શું થશે? This one was immediately met by a number of ants from the ant hill to whom it convey a message. તો હવે એ જે કીડી ઉપર પહોંચી ગઈ છે એ ત્યાં કીડીના રહેણાંક ઉપર જશે અને ત્યાં આગળ મેસેજ આપશે કે ચાલો મિત્રો, આપણી ટીમ જે છે એ બધું કરિયાણું સાધન સામગ્રી લઈને આવતા હતા અને રસ્તામાં ફસાણા છે. એક જ કીડી જે ઉપર પહોંચી ગઈ છે એ આ બધી કીડીઓ જે ઉપર છે અને એ મેસેજ આપશે. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન. અને હવે એક અદ્ભુત ઘટના ઘટશે. The ants at the top began climbing down into the pit backward, each holding the tail end of another ant in front. જો આ ઘટના ખૂબ જ જોરદાર કહેવાય. The ant at the top began climbing down. હવે ઉપર જે કીડીઓ છે ને એ નીચે આવવાનું ચાલુ કરશે. પીટ બેકવર્ડ, ઇચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર એન્ડ ઇન ફ્રન્ટ. એક કીડી જે છે એ બીજી કીડીની પૂંછડી પકડી અને નીચેની તરફ આવતી જશે. સમજાય છે? આપણે ઓલી વાંદરાની વાર્તા નાનપણમાં આવતી, તમારે નદીની અંદર ચંદ્ર બતાય છે તો બધા એકબીજાના પૂંછડા પકડી પકડીને જેમ નીચે આવતા, બસ એવી જ રીતના આ એક કીડી જે છે એ નીચે આવે એટલે બીજી કીડી એની પૂંછડી પકડી લેશે, ત્રીજી પકડી લેશે. એવી રીતના બધી કીડીઓ એકબીજાની ટેલ પકડી અને નીચેની તરફ આવશે. In this way, an ant chain was soon formed which slowly dropped down the steep side. ઓકે, તો આવી રીતના આખી ચેન When it reached the ants waiting with their loads, they easily climbed up the chain and came out at the top. હવે જ્યારે આ ચેન જે છે નીચે પેલી કીડીઓ બધી ઊભી છે વજન લઈને, એની પાસે જેવી આ ચેન પહોંચશે એટલે જેના પર વજન છે એ તરત આ ચેન પર પગ મૂકી અને ઉપરની તરફ આવવાનું ચાલુ કરી દેશે અને એ ઉપર પહોંચી જશે. હેવ યુ એવર ઓબ્ઝર્વ ધીસ થિંગ? ક્યારેય જોયું છે આવું તમે કે કીડીઓની આવી ઝીણી ઝીણી પ્રવૃત્તિ જે છે એના વિશે ક્યારે આપણે ઓબ્ઝર્વેશન કર્યું છે? નહીં. તો હવે સેજ ક્યારેક એ કીડીઓ માટે, કીડીઓ વિશે ઓબ્ઝર્વેશન કરજો કે આમથી આમ દોડે છે, હું ગોતે છે, બરાબર છે. ઘણીવાર ઘુમરીઓ ખાતી તો આપણે એને જોવું જોઈએ કે શું કરે છે, કે આ કંઈ ભૂલાઈ ગયું છે, ક્યાંય ખોવાઈ ગયું છે, હમણાં મળી જશે એટલે પછી શાંત થઈ જશે. તો એનું જે ઓબ્ઝર્વેશન કરશો તો તમને કીડીઓ વિશે જે અહીં રિસર્ચ આપ્યું છે એ ઘણા અંશે સાચું લાગશે. ઓકે, ચાલો હજી આગળ ઘણી બધી આવી જ રસપ્રદ માહિતી આપેલી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. ઓકે, ગુડ બાય.